તો આજે આપણે જીવામૃત બનાવવાની પદ્ધતિ વિશે જાણીશું. તો જીવામૃત બનાવવા માટે આપણે શું શું સામગ્રીની જરૂર પડે? તો જીવામૃત બનાવવા માટે આપણે 10 કિલો ગાયનું તાજું છાણ લેવાનું છે. એ પણ દેશી ગાયનું, જર્સી કે એચએફ નહીં ચાલે. જે દેશી ગાય છે એનું જ આપણે 10 કિલો છાણ લેવાનું છે, એ તાજું. 10 લીટર ગૌમૂત્ર, આની અંદર ગૌમૂત્ર ભરેલું છે. 1 કિલો ચણાનો લોટ, ચણાનો લોટ ન હોય તો કોઈ પણ કઠોળનો લોટ ચાલે. 1 કિલો દેશી ગોળ, દેશી ગોળ જે છે દવા વગરનો, જે કાળો ગોળ આવે છે, બરોબર. અને 500 ગ્રામ સજીવ માટી, કે જેમાં બેક્ટેરિયા છે એનું પ્રમાણ છે એ ભરપૂર હોય. આ જે બધી સામગ્રી છે એની આપણે જીવામૃત બનાવવામાં જરૂર પડે. એ સિવાય 200 લીટરનું બેરલ, બેરલની લગભગ કેપેસિટી 200 લીટર જ હોય. આ બધું 200 લીટર જીવામૃત બનાવવા માટેની સામગ્રી છે. અને 200 લીટર જીવામૃત છે એ પાણી સાથે 1 એકર એટલે કે 2.5 વીઘા જમીનની અંદર પીએચ સાથે આપણે આપી શકીએ. તો સૌ પ્રથમ આપણે જે છાણ છે એને અને ગૌમૂત્રને આપણે તગારાની અંદર મિક્સ કરીશું. અને એ જે એની રબડી બની જાય, બરોબર, એ રબડી બની પછી એને આપણે બેરલની અંદર નાખવાની છે. અને એ બેરલની અંદર નખાઈ ગયા પછી આપણે ચણાનો લોટ જે છે, ચણાના લોટને આપણે પાણી સાથે પલાળશું. જેવું તમે ભજીયાનું રાબડું બનાવો ને એવું રાબડું બનાવી અને પછી તગારું છે બેરલની અંદર ઠલવી નાખવાનું છે. ગોળ છે એ સીધે સીધો નાખી દો તો પણ ચાલશે, એ ઓગળી જશે. ચણાનો લોટ સીધો નાખવાથી હોય ને ગોળિયું વળી જાય અને એનો ઉપયોગ પૂરો નહીં થાય. છાણને સીધું નાખશો ને તો એના ગઠ્ઠા રહી જાય, એ બરોબર આખું મિશ્રણ નહીં થાય. આ બધું બેરલની અંદર નખાઈ ગયા પછી બેરલને આખું પાણીથી ભરી દેવાનું છે. 200 લીટરની કેપેસિટી, 200 લીટરનું પાણીમાં ડબલું ભરાઈ ગયું, આપણે બેરલ ભરાઈ ગયું. એ પછી આપણે જ્યાં સજીવ માટી છે એને એની અંદર ઉમેરવાની છે. ઉમેરી અને લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં એને હલાવવાનું છે. હલાવ્યા પછી આપણે બેરલને ઢાંકી દેવાનું છે. કેનાથી ઢાંકવાનું છે? કપડાથી અથવા તો કોથળાથી. હવાની અવર જવર થવી જોઈએ. પ્લાસ્ટિક અથવા તો ઓલું પેક ઢાંકણું આવે, પેક નથી કરી નાખવાનું, એને હવાની જરૂર પડે. પાછું સવાર સાંજ 5 મિનિટ હલાવવાનું. સામાન્ય દિવસોમાં 3 દિવસથી 4 દિવસની અંદર જીવામૃત તૈયાર થઈ જશે. શિયાળામાં ખૂબ જ ઠંડી હોય ત્યારે 5 થી 6 દિવસ થાય. બાકીના દિવસોમાં જેમ તમારું દહીં મળવામાં કેમ ક્યારેક વાર લાગે, એવી ઠંડી હોય ત્યારે વાર લાગશે. બાકીના સમયની અંદર તમારું જીવામૃત છે 3 થી 4 દિવસમાં તૈયાર થઈ જાય. અને એને પીએચ સાથે તમે આપી શકો. વરસાદ હોય, પીએચ આપવાનું ન હોય તો પંપમાં નાખી આગળથી નોઝલ કાઢી અને થડે થડે તમે એની દંડોળી ડ્રેન્ચિંગ કરી શકો. આ રીતે તમારે 200 લીટર જે જીવામૃત છે એ 2.5 વીઘામાં આપી દો. અને દર 15 દિવસે જીવામૃત આપણે આપવાનું છે. કોઈ પણ પાકમાં ચાલે. અને આ આપવાથી જીવાણુ જે છે એ ભરપૂર માત્રામાં તમારી જમીનમાં ઉમેરાશે. અને એ જે જીવાણુ છે એ તમારા પાકમાં ખૂબ જ ફાયદો કરશે. જે ખોરાક છે એ પૂરો પાડવામાં જીવાણુનો ખૂબ મહત્વનો ફાળો છે. અને આ બધા જીવાણુ છે એ જીવામૃત આપવાથી આપણી જમીનમાં વધે છે અને ખૂબ જ ઉપયોગી થાય છે. તો સૌ પ્રથમ જે આપણે ગાયનું તાજું ગોબર છે એને અને એમાં આપણે જે ગૌમૂત્ર છે એને આપણે મિક્સ કરી અને એની આપણે રબડી બનાવશું. તો આ રીતે આપણે જે ગૌમૂત્ર અને છાણ છે એને મિક્સ કરી અને એને હલાવી અને એકદમ એની જે પાતળી રાબ છે એ આપણે બનાવી નાખશું. બીજા વર્ષમાં તો આ જે ગૌમૂત્ર અને છાણની રબડી બની ગઈ છે એને આપણે સીધું બેરલમાં ઉમેરવા માટે કામમાં લેશું. હવે બીજા વાસણમાં આપણે 1 કિલો ચણાનો લોટ લીધો છે. એમાં આપણે પાણી નાખી અને એની આપણે ઓલું બનાવશું રાબડી. તો જે આપણા ચણાનો લોટ છે એની જે ગોળીઓ ન વળે એ રીતે બરાબર આપણે એને ઓગાળશું પાણીની અંદર.
પાણી નાખવું છે ભાઈ? ચોરીએ ભાઈ. થઈ ગયું ને? તો હવે આ ચણાનો જે લોટ છે એનું પણ જે મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. ગોબર અને ગૌમૂત્રનું પણ મિશ્રણ તૈયાર થઈ ગયું છે અને ગોળને પણ પાણીમાં આપણે ઓગાળી લીધો છે. હવે આ બધી વસ્તુ છે એને આપણે બેરલની અંદર ઉમેરીશું. હાલો હવે આ 200 લીટરનું જે બેરલ છે એની અંદર આપણે 180 લીટર જેટલું અંદાજિત પાણી ભરી લીધેલું છે અને જે વસ્તુ આપણે તૈયાર કરી છે છાણની રબડી, બરોબર, એને હવે આની અંદર આપણે સૌપ્રથમ ઉમેરીશું. છાણની રબડી આમાં ઉમેરીશું આપણે અને સાથે એને આપણે લાકડી વડે હલાવીશું. આમ અંદર આવી હા બસ આમાં છે નીચે ઓલું છે તો બસ કાકા એ તો તર છે, અંદર પાણી નાખી દે, બસ જવા દે. હાલો થઈ ગયું, રેડી રેડી, મૂકી દો સાઈડમાં મૂકી દો. તો આપણે આની અંદર જે ગૌમૂત્ર અને છાણની રબડી છે એ આપણે હલાવી લીધી. પછી હવે આપણે ચણાનો જે લોટ છે એનું જે પાણી બનાવ્યું છે એ આની અંદર આપણે ઉમેરીશું. હવે ચણાનો લોટ છે એ આની અંદર ઉમેરી નાખેલો છે. હવે આપણે ગોળ ઉમેરીશું. હવે આની અંદર આપણે ગોળ ઉમેરી દીધો છે એટલે જેટલો પણ બેક્ટેરિયાનો ખોરાક હતો એ આ બેરલની અંદર હવે તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે મેળવણ એટલે કે 500 ગ્રામ જેટલી સજીવ માટી એને આપણે આની અંદર ઉમેરવાની છે. આ સજીવ માટી ઉમેરાઈ ગયા પછી લાકડીથી ઘડિયાળના કાંટાની દિશામાં એને હલાવવાનું છે. આ જે રીતે હું હલાવું છું આ રીતે ઘડિયાળના કાંટાની દિશાની અંદર એને હલાવવાનું છે અને પછી આપણે એને કોથળાથી અથવા તો કપડાથી ઢાંકી દેવાનું છે. એનું કોઈ કારણ નથી કે આની અંદર બીજું કચરું જીવાત ન પડે એટલા માટે જ એનું બીજું કોઈ ઓલું નથી ઢાંકવાનું. પણ જેવું આપણે ઢાંકી દઈએ તો આની અંદર બીજું કોઈ કચરું છે એ ભરાય નહીં. એ પછી આપણે રોજ સવાર સાંજ આ જ રીતે આપણે એને હલાવી નાખવાનું છે. બીજું આની અંદર કાંઈ કરવાનું નથી. 3 થી 4 દિવસમાં આ જીવામૃત તૈયાર થઈ જશે. જીવામૃત તૈયાર થાય એ આપણને કેમ ખબર પડશે? તો એની રીત છે કે જે આ ફીણા થાય છે ને ઉપર, આમાં જેમ આથો આવશે એમ ફીણા થશે. જેવું ફીણા થવાનું બંધ થઈ જાય એટલે તમારે સમજી લેવાનું કે આની અંદર આથો આવી ગયો. જ્યાં સુધી ફીણા ન થાય ત્યાં સુધી એની જે આથોની પ્રક્રિયા છે એ ચાલુ છે. બીજું કે તમને અનુભવે ખબર પડશે. પહેલી વાર બનાવતા હશો તો નહીં ખબર પડે, પણ અનુભવથી તમને ખબર પડશે કે એની જે સ્મેલ છે, એની વાસ છે, એમાં એક અલગ પ્રકારની જ વાસ આવવા મળશે. બરોબર, વાસ નહીં પણ એને સુગંધ કહી શકાય. કારણ કે એવી સારી સુગંધ આવશે કે તમને ખ્યાલમાં આવી જશે કે આ જીવામૃત છે એ હવે તૈયાર થઈ ગયું છે. પણ 3 થી 4 દિવસમાં જો તમને ખબર ન પડતી હોય તો પણ તમે એને વાપરી શકો. અને વધારેમાં વધારે તમારે 15 દિવસ પછી તમારે વાપરી શકાતું નથી. તો 15 દિવસ સુધી તમે આનો ઉપયોગ છે એ કરી શકશો અને આનું સારામાં સારું તમે રિઝલ્ટ એ મેળવી શકશો. લાકડીને હલાવ્યા પછી બહાર કાઢી લેવાની છે અને પછી એને ઢાંકવાનું છે.